સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઇવ યોજાયું. જિલ્લામાં ડિસકનેક્શન મેગા મહોત્સવનું આયોજન કરાયું હતું. પીજીવીસીએલની 257 ટીમો જિલ્લાભરમાં પોલીસ પ્રોટેક્શન સાથે કાર્યવાહી કરી હતી. પીજીવીસીએલની મેગા ડ્રાઇવમાં 4 કરોડની રિકવરી કરવામાં આવી, જેમાં 620 જેટલા વીજજોડાણો જેની અંદાજે રકમ 1 કરોડથી વધુ જેટલી થાય છે, તેને ડિસકનેક્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 506 કનેક્શનો રિકનેક્શનનો દંડ ભરી પુનઃ જોડાણ માટે માંગણી કરી હતી. હું શ્રી NN અમીન, અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી સુરેન્દ્રનગર. પીજીવીસીએલ દ્વારા આયોજિત આ મેગા ડિસકનેક્શન મહોત્સવની અંદર સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા પણ ડિસકનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું હતું, જે પૈકી આજે કુલ 257 ટીમોએ ડિસકનેક્શનની કાર્યવાહીમાં વિથ પોલીસ પ્રોટેક્શન ભાગ લીધેલો છે. આજના દિવસની અંદર 4 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે, તેમજ 620 જેટલા વીજ જોડાણો કે જેની રકમ 1 કરોડ 10 લાખ થાય છે, એ વીજ જોડાણોને ડિસકનેક્ટ કરવામાં આવેલા છે, જે પૈકીના 506 કનેક્શનો રિકનેક્શન દંડ ભરી અને પુનઃ જોડાણ માટે માગણી કરેલી છે અને અત્યારે પણ અમારી ટીમો આ કાર્યવાહીમાં અત્યારે ફિલ્ડમાં છે.